તો ગાઈસ ચશ્મામાં તમારો ભાઈ કેવો લાગે છે? જો બ્લેક ટી શર્ટ, બ્લેક ચશ્મા. જો આ ફોટો મેં લગભગ 10 વર્ષ થઈ ગયા મમ્મીને પપ્પાને મેં ગિફ્ટ આપેલું દિવાળી પર, હે ને? દિવાળી પર ગિફ્ટ આપેલું એ પણ મેં મારી ઇન્કમથી જે મેં ફર્સ્ટ ટાઈમ મેં નોકરી લાગેલો. પહેલ બબલ આવશે, બબલ જો નહીં, બબલ આવશે, બબલ આગળથી નહીં આવશે, પાછળથી જો જાય જો દેખાય બબલ આવ્યો જો. પાયલની રોટલી ફૂલે છે એટલે તો સક્સેસ થઈ જાય ગાઈસ, સક્સેસ થઈ જાય. તો હેલો ગાઈસ, વસા ફેમિલીમાં તમારું સ્વાગત છે. તો હું ને મારો ફ્રેન્ડ બહાર ફરવા જઈએ છીએ લોક સાથે. ફ્રેન્ડ સાથે એક ફ્રેન્ડ આવે છે તો બહાર ફરવા જઈએ, બેસીએ થોડી એવી જગ્યા પર, સારી જગ્યા પર માઇન્ડ ફ્રેશ કરા જઈએ. તો ચાલો જઈએ. બાય બાય. આઈવાન થઈ ગયો એને આરામ કર. તો ગાઈસ અમે ક્યારના લોકેશન સારી શોધતા છે બેસવા માટે, કારણ કે જે લોકેશન પર અમે જવાના હતા એ લોકેશન પર અમને ફૂલ પોલીસવાળા છે, પબ્લિકને જવા નથી દેતા. તો અમે મેં અને મારો ફ્રેન્ડ બીજી જે લોકેશન પર જતા છે, જોઈએ ત્યાં કેવું છે. ચાલો મસ્ત જગ્યા પર જતો, તમને પણ સારું લાગે. અમે રસ્તામાં ગાયને જતા હતા તો જુઓ આ ફૂલ કેટલા મસ્ત છે, જુઓ ને, કલરવાળા. ખબર નથી આ કયા ફૂલ છે, મારે કંઈ ખબર નથી. કેવા લાગે તમને ફૂલ મને કહેજો. તો ચાલો આપણે આગળ વધીએ વ્લોગમાં. તો ગાઈસ આપણે જે લોકેશન પર આવવાના હતા તમને બતાવવા માટે, એ લોકેશન તો નહીં હતું પણ આ એના કરતાં બેસ્ટમાં બેસ્ટ જગ્યા છે. તો જુઓ કેટલો મસ્ત નજારો છે, જુઓ. આને કરતાં વધારે શાંતિ કશે નથી ગાઈસ. મને લાગતું કે ઘરે બોરિંગ થામ છું, આવી ગયા આપણે. તો કેવું લાગે છે તમે બતાવો. કેટલું આ પણ જો કેરીના ઝાડ, કેટલા બધા ઝાડ છે જો ગાઈસ, કેટલા બધા ઝાડ, કેટલા બધા. પેલી આપણી ગાડી એ તો આપણે પાર્કિંગ કરી નાખી. તો મને લાગ્યું કે આજે અહીંયા ફરવા જેવું છે, તમે તમારા ફરવા જેવું લાગ્યો. મસ્ત મોસમ. ઘરે બોરિંગ થયા કેટલો ગાઈસ, બહુ જ બોરિંગ થયો. અને આજે મમ્મીની હું તબિયત બી ખરાબ હતી એટલે મમ્મીને આપણે ડિસ્ટર્બ નહીં કરવા જેવું હતું, મમ્મીને આરામ કરવા દે એટલે આપણે મસ્ત સુકૂનવાળા પ્લેસ પર આવી ગયા, જગ્યા પર. તો કેવું લાગે છે તમે મને કોમેન્ટ પર કહેજો કેવું લાગે છે ગાઈસ. તો જો ટ્રેન જાય છે, જુઓ દેખાય છે, ઝૂમ કરીને તમને બતાવું છું. જુઓ ટ્રેન જાય છે ને હું છું અહીંયા. નાવ કેટલી મસ્ત લાગે છે, જો એકદમ ધીમે ધીમે સ્લોલી જાય છે. એ તો એ માછીમારો છે જે માછલી પકડે તે. મસ્ત મોસમ અને મસ્ત જગ્યા, બીજું તો શું જોઈએ માણસને. જુઓ કેટલું મસ્ત લાગે નજારો. બસ આ જ જગ્યા પર તમને હું લઈને આવ્યો ઘરે. એમ પણ મમ્મી લોકોને ડિસ્ટર્બ નહીં આજે કરવો હતો એટલા માટે. તો ગાઈસ ચશ્મામાં તમારો ભાઈ કેવો લાગે છે? જો બ્લેક ટી શર્ટ, બ્લેક ચશ્મા. મારા ફ્રેન્ડની રીલ્સ બનાવવાની હતી એટલા માટે લાવ્યો હતો. તો કેવો લાગો છો કોમેન્ટમાં કહેજો. મસ્ત લાગતો હશે ને મેં ગાઈસ. તો આ ઝાડ શેનું છે મને ખબર નથી, પણ એ પર જો આ ફૂલ કેટલા મસ્ત છે. એ હજુ ખીલા નથી, પણ નદીના કિનારે મેં કેટલી જગ્યા પર જયેલો છું. પણ આ ઝાડની ફૂલ કેટલા બધા લાગે. જો એક અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે, દૂર સુધી એટલા બધા છે. આ ફૂલ શેનું છે મને ખબર નથી પડી. જો પણ એ મને લાગે કે ખીલે તારે મસ્ત લાગતા હશે, પણ એનો વ્યૂ બી એટલો મસ્ત લાગે છે ને કે વાત ના પૂછાય. ચાલો ગાઈસ હવે આપણે ઘરે જઈએ. મમ્મી ને વાઈફને પણ ટાઈમ આપીએ આપણે, કારણ કે હવે મેં લગભગ 2 કલાકથી આવેલો છું, બેસા શાંતિથી. તો હવે ઘરે જઈએ. મમ્મી લોકો શું કરતા છે, મમ્મીની તબિયત ખરાબ છે કે પછી સારી છે જોઈએ. તો ચાલો આપણે ઘરે જઈએ ને એન્જોય કરીએ ઘરે. ચાલો બસ. તો ગાઈસ મમ્મીનો ફોન આવ્યો, મમ્મી કહે કે આઈસ્ક્રીમ લઈ આવજો. હવે આઈસ્ક્રીમ લેવા જવું પડશે. તો ચાલો હવે રસ્તામાં છું એટલે આઈસ્ક્રીમ બી લેતા જાઓ. મમ્મીને મને લાગે છે કે સાવ લાગેલું છે, તો ચાલો આઈસ્ક્રીમ લેતા જઈએ. વાઈફ માટે બી લેવું જ પડે, મમ્મી માટે લે એટલે. તો ચાલો 2 કરજો ને, 2 વેનીલા. તો ગાઈસ આ બધું જે વસ્તુ લેવાનું હોય એ બધું ભૂસાઈ ગયેલું છે. જો આમાં છે એવું લાગે. 2 જ કરજો ને. તો ગાઈસ આપણે આ લઈ લીધું છે આઈસ્ક્રીમ ને કોન. તો ગાઈસ ફાઇનલી મારી મમ્મી સારી થઈ ગયેલી છે. તો કેવું લાગે તમને હવે? સારું લાગે છે, દવા લાવી તો ગાઈસ આપણે હમણાં પછી થઈ ગયું આપણે બહાર નહીં ફરવા ગયેલા, તો મમ્મીએ ખબર આઈસ્ક્રીમ મંગાવી. આઈસ્ક્રીમ તો આપણે મમ્મી માટે લઈ આવેલા.
તે પછી મમ્મીને સાવ લાગવા માંડ્યું એટલે મમ્મીએ આઈસ્ક્રીમ મંગાવેલી મારા માટે ને. તો આજે કંઈ બ્લોગમાં નવું કરશું. નવું કરશું બ્લોગમાં. તો મમ્મી હવે સાઈ થઈ ગઈ છે, સારું કહેવાય. તો મમ્મી સાથે હવે મજા કરશું બ્લોગમાં, હે ને? કાલે નહીં કર્યું. કાલે ગાઈસ અચાનક શું થઈ ગયેલું ખબર છે તમને? અડધા બ્લોગ સુધી મમ્મી આવીને અચાનક જ પેટમાં દુખવા માંડ્યું. તમને કાલે કીધું હતું. તો આજે તો છે મમ્મી, તો આજે મજા કરીશું બ્લોગમાં, હે ને? હા ભાઈ, આજે વહેલા બનાવી દઉં. વહેલા. તો ગાઈસ હમણાં મારી વાઈફ બનાવતી છે રોટલી. તો જુઓ મસ્ત રોટલી બનાવે છે અને આ રોટલી શેકાય છે. જો ગાઈસ આ લાગે આજે આ ફૂલાશે રોટલી. આઈ થિંક સાઈડ ને સાયડ. પહેલ બબલ આવશે, બબલ જો નહીં, બબલ આવશે, બબલ આગળથી નહીં આવશે, પાછળથી. જો આવ્યો, જો દેખાય આ બબલ આવ્યો જો. તો તું કમ્પ્લીટ શેકાઈ રહી છે હજુ. શેકાઈ રહેલી છે હજુ. જો ફૂલશે. ઓ ગાઈસ પાયલની રોટલી ફૂલે છે એટલે તો સક્સેસ થઈ જાય ગાઈસ, સક્સેસ થઈ જાય. ઓય દજા હે ધીરે ગાઈસ, સક્સેસ થઈ જાય પાયલ. આખો ફુગ્ગો ફૂલો રોટલીનો એટલે સક્સેસ. તો સક્સેસ છે રોટલીમાં. ઓકે તો ગાઈસ આ તમે જુઓ છે, આ કોણ છે? અમારા પપ્પા. ના કોણ છે? મારી મમ્મી. એ સામે રહ્યા, પણ પપ્પા હાલમાં તો નથી. તો કંઈ નહીં, પણ મમ્મી તો સાથે છે, એ જ બહુ મોટી વાત છે. તો આ બહુ ગંદુ થઈ ગયેલું ગાઈસ. જો તો મૂછવું પડે. મેં કીધું તારે સાફ કરી. કસમ ની કેમ આ ફોટાને મેં લગભગ કેટલા ટાઈમ પછી સાફ કર્યો છે, જૂઠું નહીં બોલતો, લગભગ ખાસો ટાઈમ છે. પેલો ફોટો છે ને સામે, બસ એ જ ફોટાને મેં સાફ કર્યા કરતી. મમ્મી બહુ જ બોલે તો, પણ મમ્મી બોલે તો જ કામ થાય, બાકી માટી. આજે મેં કીધું કે આ સાફ કરી કાઢજે ફોટો, તારે સાફ કર્યો. તો ગાઈસ મારા પપ્પાનો ફોટો હું સાફ કરી નાખ્યો, પણ જો કેટલા મસ્ત લાગે છે. કેટલા ટાઈમ પછી મેં સાફ કર્યા. આજે મને પપ્પાની બહુ જ એટલે ગાઈસ બહુ જ યાદ આવી. તો પપ્પાનો ફોટો જો, આ ફોટો મેં લગભગ 10 વર્ષ થઈ જાય મમ્મીને પપ્પાને મેં ગિફ્ટ આપેલું દિવાળી પર, હે ને? દિવાળી પર ગિફ્ટ આપેલું. એ પણ મેં મારી ઇન્કમ થી જે મેં ફર્સ્ટ ટાઈમ મેં નોકરી લાગેલો તારે મેં 10મા ધોરણમાં હતો. તો તારે મમ્મી સારું દિવાળી પર કપડા બી લાવેલો, પપ્પા બી કપડા લાવેલો, તારે મેં આ ગિફ્ટ બી દિવાળી પર આપેલું. તો આજે અચાનક બેન જોડે ગિફ્ટ આપેલું, બંને જોડે. હા, મારી બેનને ફોન બી અપાવેલો, મારી સિસ્ટરને ફોન બી અપાવેલો, મેં મમ્મીને આ ગિફ્ટ અપાવેલું. મેં દિવાળી પર કપડા નહીં પહેર્યા, પણ મેં મારી મમ્મીને ગિફ્ટ આપેલું તે ટાઈમ પર મેં અપાવેલું. વેરી ગુડ. હા, તો અચાનક આ ફોટાને મારી નજર પડી ને તો ગાઈસ એવું લાગ્યું કે આ 10 વર્ષ પછી આ ફોટાને મેં નુકસેલો જ નહીં, સાફ જ નહીં કરતો. મમ્મી આજે મને બોલી, બહુ જ બોલી કે તું તારા પપ્પાને ભૂલી ગયેલો છે, પણ ભૂલી તો નહીં ગયો, દિલમાં તો ભૂલી ગયેલો ને આજે કીધું તારે આજે સાફ કર્યો ફોટો. ચાલુ યાદ રાખવાનું, મા બાપ ને પહેલા યાદ રાખવાનું. સાચી વાત. મા બાપ હતા તો અમે હતા, એટલે મા બાપ ને તો યાદ કરતું જ રહેવાનું. તો ગાઈસ આ ફોટાની જગ્યા અહીંયા છે ગાઈસ. અરે મારા પપ્પાની જગ્યા અહીંયા છે. ઓકે, તો આ મારા પપ્પાની જગ્યા એની ગિફ્ટ આપેલી છે મારા પપ્પાને. તો ચાલો હવે જે ખાવાનું છે મારી મમ્મી લોકો ખાવાનું કહે છે ડિનર કરી લઈએ આપણે. નાસ્તો નહીં, રાતનું ભોજન સમારંભ કરી લઈએ. તો ચાલો પછી આપણે મળીએ. તો ગાઈસ અમે બધાએ ભોજન કરી લીધું. હવે મારી મમ્મીને હવે દવા આપવાની છે આજની. તો આ રહી એ દવા, તો મમ્મીને આપી દઈએ આપણે. તો ગાઈસ આ 5 દવા મારી મમ્મી કરે છે, 5 દવા કરે. એટલે તમને કાલે કેટલું કે મને તાવ ચડેલો છે, કેમ હવે હાવ લાગે છે ને? તો ચાલો ગાઈસ મમ્મીએ દવા પણ પી લીધી. તો હવે આપણે આ બ્લોગને ખતમ કરીએ. આઈ હોપ આ બ્લોગ તમને પસંદ આવે. નેક્સ્ટ બ્લોગમાં મળીશું, આની કરતાં બી કંઈક સારું કરીશું બ્લોગ ગાઈસ. તો મને સપોર્ટ કરતા રહેજો અને આ વિડીયોને સ્કીપ નહીં કરતા, તમારો ભાઈ ફૂલ મહેનત કરે. તો ચાલો બાય બાય.